વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે રિયલ એસ્ટેટના એક એવા ક્ષેત્ર વિશે વાત કરીશું જે નેટ ઝીરો લક્ષ્યાંકો અને ESG રોકાણને કારણે અત્યંત ગતિશીલ બની રહ્યું છે. મોડ્યુલ 62 રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડ વેલ્યુએશન. આ મોડ્યુલ પરંપરાગત જમીન મૂલ્યાંકન અને જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ્યુએશન વચ્ચેના સેતુ તરીકે કાર્ય કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું પડશે કે સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ માટે જમીનનું મૂલ્ય માત્ર જમીનના ટુકડા તરીકે નહીં પરંતુ એનર્જી પ્રોડક્શન યીલ્ડના પરિપ્રેક્ષ્યમાં નક્કી કરવામાં આવે છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન. પેસિવ અસેટમાંથી એક્ટિવ રેવન્યુ જનરેટર. પુનઃપ્રાપ્ય ઉર્જા માટેની જમીનનું મૂલ્ય ઓલ્ટરનેટિવ યુઝ વેલ્યુ અને સ્પેશિયલાઇઝ્ડ અસેટ વેલ્યુના સિદ્ધાંત પર આધારિત છે. ઇવોલ્યુશન. અગાઉ આ પ્રોજેક્ટ્સ માત્ર સરકારી જમીન પર થતા હતા પણ હવે ખાનગી જમીન પર યુટિલિટી સ્કેલ પ્રોજેક્ટ્સ વિકસ્યા છે. આનાથી વેલ્યુએશન મેથોડોલોજી કમ્પેરિઝન મેથડથી બદલાઈને ઇન્કમ કેપિટલાઇઝેશન તરફ વળી છે. વેલ્યુએશન જજમેન્ટ. તમારે એ નક્કી કરવાનું છે કે પ્રોજેક્ટની મંજૂરી એટલે કે CLU વગરની જમીન અને મંજૂરી સાથેની જમીન વચ્ચેનો વેલ્યુ પ્રીમિયમ કેટલો હોવો જોઈએ. જમીન અહીં એક પેસિવ અસેટમાંથી એક્ટિવ રેવન્યુ જનરેટિંગ કોમ્પોનેન્ટ બને છે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજીસ. ભારતીય કાયદાકીય માળખામાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ગ્રીડ કનેક્ટિવિટી માટે અને LARR એક્ટ 2013 પાયાના છે. દરેક રાજ્યની સોલાર વિન્ડ પોલિસી મુજબ જમીન વપરાશના નિયમો CLU અલગ હોય છે. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ IVS 104 અને IVS 105 અને RICS રેડ બુક સ્પેશિયલાઇઝ્ડ અસેટ્સના મૂલ્યાંકન માટે માર્ગદર્શન આપે છે. કમ્પ્લાયન્સ ઇમ્પેક્ટ. જો પ્રોજેક્ટ પાસે પૂરતી સ્ટેચ્યુટરી ક્લિયરન્સીસ જેમ કે ઇવેક્યુએશન અપ્રુવલ ન હોય તો મૂલ્યમાં 30થી 50% સુધીનો લિક્વિડિટી ડિસ્કાઉન્ટ આવી શકે છે. IFRS 16 મુજબ લાંબા ગાળાના લીઝ હોલ્ડ રાઇટ્સનું નાણાકીય રિપોર્ટિંગ પણ અનિવાર્ય છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. રિન્યુએબલ સેક્ટરમાં પાવર સબસ્ટેશનની નજીકની જમીનના ભાવમાં સ્પેક્યુલેટિવ પ્રાઇસિંગ જોવા મળે છે. રિસર્ચર ટ્રેપ. માત્ર આજુબાજુની ખેતીની જમીનના સોદા જોવા એ પૂરતું નથી. તમારે જમીનની ટોપોગ્રાફી અને સોઇલ કેરિંગ કેપેસિટી પણ તપાસવી પડશે. બિહેવિયરલ બાયસ. હર્ડિંગ ઇફેક્ટથી બચો. માત્ર બીજા ડેવલપર્સ ત્યાં છે એટલે જ જમીન મોંઘી ન ગણવી જોઈએ. પાવર પરચેઝ અગ્રીમેન્ટ રેટ્સ ઘટવાથી જમીનની લીઝ રેન્ટલ ક્ષમતા પર સીધી અસર પડે છે. 4. ફાઇનાન્શિયલ લોજિક અને સ્ટ્રેસ ટેસ્ટિંગ. નાણાકીય ગણતરીમાં 25થી 35 વર્ષના કેશફ્લોને ધ્યાનમાં રાખીને ટર્મિનલ વેલ્યુની ગણતરી કરવામાં આવે છે. સેન્સિટિવિટી એનાલિસિસ. જો પવનની ગતિમાં 10%નો ઘટાડો થાય અથવા સોલાર પેનલની કાર્યક્ષમતા ઘટે તો જમીન માલિકને મળતી રોયલ્ટી કે ભાડા પર શું અસર થશે. ઓડિટ ડિફેન્સિબિલિટી. ઓડિટ દરમિયાન તમારે WACC ડિસ્કાઉન્ટ રેટની પસંદગી અને માર્કેટ રિસ્ક પ્રીમિયમને સચોટ રીતે જસ્ટિફાય કરવું પડશે. ગ્રોસ રેન્ટ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ વચ્ચેનો તફાવત એટલે કે ટેક્સ, મેન્ટેનન્સ ક્યારેય ભૂલવો નહીં. 5. વેલ્યુએશન જજમેન્ટ. કન્ઝર્વેટિવ વર્સેસ અગ્રેસિવ. અગ્રેસિવ. જો તમે ભવિષ્યના કાર્બન ક્રેડિટ્સ કે અનિશ્ચિત ટેરિફ વધારાને અત્યારે જ કેપિટલાઇઝ કરો તો તે નાન્કો માટે જોખમી છે. કન્ઝર્વેટિવ. માત્ર સહી થયેલા PPA અને ગ્રાઉન્ડ રિયાલિટી પર જ ધ્યાન આપવું જોઈએ. એથિક્સ. પ્રોજેક્ટ ડેવલપર્સના દબાણમાં આવ્યા વગર જમીનની ભૌતિક મર્યાદાઓ જેમ કે છાયાવાળી જમીન કે પહાડી વિસ્તારને રિપોર્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવી એ તમારી નૈતિક ફરજ છે. 6. પ્રેક્ટિકલ સિનારીઓ અને રેડ ફ્લેગ્સ. ઇન્ડિયન સિનારીઓ. 500 એકરના સોલાર પાર્ક માટે માત્ર ખેતીના સોદા ન જોતા ઇન્કમ અપ્રોચ દ્વારા 25 વર્ષના લીઝ ભાડાનું NPV શોધવું એ જ ડિફેન્સિબલ રસ્તો છે. રેડ ફ્લેગ્સ. 1. ગ્રીડ કન્જેશન. જો સબસ્ટેશનની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હોય તો જમીનનું પ્રીમિયમ શૂન્ય થઈ જાય છે. 2. લેન્ડ લોક્ડ પાર્સલ્સ. જો પ્લોટની વચ્ચે કોઈ માલિક જમીન ન આપે તો તે પ્રોજેક્ટના લેઆઉટને તોડે છે. 3. એન્વાયરમેન્ટલ કોન્ફ્લિક્ટ. જો જમીન પર વન્યજીવોના સંરક્ષણ માટેના પ્રતિબંધો હોય જેમ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ રૂટ તો તે મેજર રેડ ફ્લેગ છે. 7. કેસ સ્ટડી. જેસલમેર 200 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ. જેસલમેરમાં 800 એકર સૂકી જમીનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. જંત્રી ભાવ નીચા હતા પણ સોલાર રેડિયેશન ઉત્તમ હતું. અહીં ઇન્કમ અપ્રોચ DCF પસંદ કરાયો કારણ કે જમીનનું મૂલ્ય ખેતી પર નહીં પરંતુ વીજળીના લીઝ રેન્ટલ પર હતું. ધારણા એવી હતી કે 25 વર્ષનું લીઝ અને દર 3 વર્ષે 5% વધારો મળશે. આ કેસ શીખવે છે કે સ્પેશિયલાઇઝ્ડ અસેટ્સમાં સોલાર રેડિયેશન કે વિન્ડ વેલોસિટી ડેટા માર્કેટ ડેટા જેટલો જ મહત્વનો છે.